બીજાના ભાગનો જે લઈ જાય એને કેવો થાય, વાત સાંભળજો, સમજ્યા જેવી છે। કુંતા માતા સેવા કરતા હતા એના ગુરુની, પાણીની મટકી ભરે ને કચરા પોતા કરે ને આવું બધું કામ કરતા। તો એના ઘરે એની બેન આટો દેવા આવી, એનું નામ હતું ગંધારી। તો એ 2-4 દિવસ રોકાણા। એટલે કુંતા માતા સેવા કરવા જાય એટલે કુંતા માતાને પૂછ્યો કે બેન તમે સેવામાં શું કરો છો? તો કે પાણીનો મટકો ભરું ને કચરા પોતાને એવો કરું, અને કાલે મને ગુરુજી વરદાન દેવાના છે। તો બે બેનું વાતું કરીને સૂઈ ગયું। એટલે ગંધારીને એમ થયો કે કાલે વરદાન દેવાના છે ગુરુજી, એટલે વહેલી ઉઠી અને કચરા પોતા કરીને ગુરુજી પાસે ગયા। એટલે ગુરુજીએ વરદાન દીધો કે જા બેટા તું 100 પુત્રની માતા થઈશ। એટલે પાછી ગંધારી આવીને સૂઈ ગઈ। એટલે કુંતા માતા ઉઠીને કુંતા માતા ગયા એટલે ગુરુજી કીધું કે બેટા તું હમણાં જ આવી હતી ને પાછી વરી આવી? કે ના ગુરુજી હું આવી નથી કે। એટલે ગુરુજીએ ધ્યાનમાં જોયો એટલે કીધું બેટા તારા ઘરે કોઈ મહેમાન આવ્યો છે? કે આ ગુરુજી મારી બેન આવી છે। તો 100 પુત્રની માતાનું વરદાન તો મેં એને દઈ દીધો બેટા એ કે। તો કે તો બેટા ગુરુજી મારો? તો કે બેટા કાંઈ વાંધો નહીં, તો 5 પુત્રની માતા તું પણ થાઈશ। કે ગુરુજી ઘડીક સેવા કરી અને 100 પુત્રને મેં આટલી સેવા કરીને મારે 5 પુત્ર? તો ગુરુજી કીધું કે બેટા જા કે પેલો છાણું પડ્યો એને ઉથલાવ। એટલે છાણું ઉથલાયું કુંતા માતા, એટલે માંથી ઈંદુય નીકળી, કલબલમાં મંડી ઈંદુય। એટલે બીજો છાણું ઉચકાવે, એટલે બીજો છાણું ઉચકાવે, એટલે માંથી વીછું નીકળ્યા, 5 વીછું નીકળ્યા। તો વીછું નીકળીને ઈંદુયને ખાઈ ગઈ। એટલે કુંતા માતાને ગુરુજી કીધું કે જોઈ લે બેટા કે તારા 5 પુત્ર છે ને આવા 20 જેવા થશે।